અને ઓલું હવે સમસ્યાની સ્તુતિ શરૂ કરી. હા, તમે શરૂ કરો ને તો હું કરું. તમે તમે કરો. હું કરીશ. અચ્છા, સાંભળો, આ તમને જે દેખાય કહો, છે? દેખાય બે છે તમને? આવડશે મને. તમે જે કહો એ કરું. અચ્છા, કહું છું, તમને દેખાય છે ને સમસ્યા? હા, દેખાય છે. ન દેખાય છે મને મોઢે આવડતું. હા, મને ખબર. રાઈટ રાઈટ રાઈટ. કરો શરૂ આપણે. હા, જે કહો એ કહીશ. બોલ, સંસારી કરો. થઈ જાય કહો. હે હા, શરૂ કરો. સમયસાર ને કહો તો તમે. હા, સદગુરુદેવની કરી છે અહીંયા શરૂ. મેં ઓકે. સ્ક્રીન ઉપર મૂકી છે. હા, ભલે ભલે. ગુરુદેવ સુધી. બરાબર. ઓકે, ગુરુદેવ. સ્ટાર્ટ કરો. તમે સ્ટાર્ટ કરો. હું કરું? હા. ઓકે. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી જ્ઞાન જ્ઞાની સુકા નિમળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફળો અહો ગુરુ કાન તું ના વિકમળો. કરો હિન્દ. ભક્ત ચિદાત્માના શ્રીમંદર વિરકુંદના બાહ્યાંતર વિભવો તારા તારે નાવ મુમોક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અનેક જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વહેવારો ચિદગન વિશે કાંઈ ન મળે. અયો સત સત જ્ઞાન જ્ઞાન દબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુક્ષુ સત્વ જળ કે પરદ્રવ્ય ના તો છૂટે. રાગ દ્વેષન રુચે ન જમ ન વળે ભાવેન્દ્રિમાં ઔષમાં ટંકોત્કીર્ણા કંપ જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા. મંજુબેન આગળ લાગે છે. ત્રીજું નિત્ય પણ કોણ બતાવે? ખબર નથી. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણાકા સમુદ્ર તને નમો હે જ્ઞાન પો શક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. બોલો મંજુ. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સના વાયુની નિત્ય વહાંતિ વાળી ચી મૂર્તિ તારી પુરાનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી
અભિનવ મહિમા ચિત્તમાં લાવિલા હોયેલું રત્ન પામ મનરથ મનનો પૂરજો શક્તિશાળી હોયેલું રત્ન પામ મનરથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો શ્રી સદગુરુ દેવનો જય હો. જય હો, જય. Alright. ચાલો એ શેર સ્ક્રીનમાં આજે લાલચંદભાઈનું પ્રવચન સાંભળવાનું છે. ઓકે, બહુ સરસ. શું ચાલે છે? હા, એક મિનિટ હો. કેમ આવ્યું નથી? કેમ એ- આવ્યું નહીં? થોડીક વાર સાંભળો, પ્રવચન આવ્યું પણ આ સાથે પીડીએફ ઓપન કર્યું છે. એટલે લેટ મી જસ્ટ ગો ટુ ધ પ્રવચન. PDF નથી આવતું. બે બે એટલે બંને મેં ઓપન કર્યા છે, પણ જરા અત્યારે શરૂઆતમાં છે ને આ વ્યાખ્યાનમાં જરાક ઓલું ડિસ્ટર્બન્સ વધારે છે. જોઈએ આગળ જઈને કેવું આવે જોઈએ. હા, એને PDF જોઈતું હતું. તો હું PDF ચાલુ કરી આપું, પણ પછી આપણે હોસ્ટ બદલાવવો પડે, પછી એ થશે કે નહીં? અચ્છા સાંભળ, મેં ઓલરેડી તારું પીડીએફ ઓપન કર્યું છે. તે ઓલા બીજા ઓલામાંથી બીજા ઓલા શું કહેવાય ઓલું બિંગમાં ઓપન કર્યું છે. અનધર ઓલામાં ઇન્ટરનેટમાં. What you can do is you can have the pravachan going on this one and then go to PDF. So people ઓકે see સારું, the ચાલો PDF. પહેલા આ પ્રવચન શરૂ કરું છું. પ્રવચન ચાલુ કરી દેવાનું, પછી પ્રવચન બંધ કરી દેવું તો પાછું આવવું પડે. તમારે કંઈક તો ડિસ્કસ કરવું Yeah, હોય to come back. Okay, I'll stay pravachan for until the disturbance goes away. Yeah, okay. પણ પછી તમારે કઈ પ્રવચનમાંથી વાત કરવી હોય હા હા હા. વારીને, તો you have to just switch over, back. I can. Once the pravachan gets going properly, I'll just Okay. switch. You can go to PDF now. એ ઉત્તમ ક્ષમા વગેરેથી જો ચારિત્ર દશા હોય છે તે ચારિત્રનું કારણ છે. ચાલો લખો. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન એ ચારિત્રનું કારણ છે. મારાનું કહેવું જે ઉચ્ચાર છે એમ કે જેને સમ્યક દર્શન થયા હોય તેને સમ્યક ચારિત્રમાં અનુકાળે તો પ્રત્યે છે માટે તેને ચાર સંભાવી શકે છે. તેથી સમ્યક દર્શન પ્રધાન મોક્ષમાં પણ મોક્ષમાં તે સાક્ષાત્કાર નથી આવતું PDF? બસ પીડીએફ દેખાય છે? ના. Okay, અચ્છા. Let me go through. Let me go to share screen. હવે દેખાય છે નથી?
સંરક્ષણ કરો. આવે ને ખરું? દ્વિતીય Now- પુરુષની Now you can watch આરાધના, where we are and you can continue. ઉત્તમ ક્ષમાની વ્યાખ્યા. You can highlight the first word of the વ્યાખ્યાનો બહુ હા, સરસ સાચી. ઊંચામાં આવી ગયેલા છે. હા નહીં વ્યવસ્થિત છે. આજનો દિવસ ઉત્તમ ક્ષમાનો ગણાય છે. બરાબર. સમ્યક દર્શન વગર ઉત્તમ ક્ષમા હોય જ નહીં. લૌકિકમાં શુભ ભાવને ક્ષમા કહેવાય છે. તીવ્ર ક્રોધ ના પરિણામ હોય તેને પાપના પરિણામ કહેવાય. એ ક્રોધની મંદતાને, કશાયની મંદતાને શુભ ભાવ કહેવાય. તે ઉત્તમ ક્ષમા નથી. ઉત્તમ ક્ષમા તો મુનિઓને હોય છે, ઉત્કૃષ્ટ જગન્ય તોત્રે માત્ર હોય છે. પરંતુ લૌકિકમાં શુભ ભાવને ક્ષમા કહેવાય છે. અને માફ કરજો કઈ મારાથી બોલ્યું છે અને 12 મહિનામાં હોય તો હું ખમાવું છું, ક્ષમાપના ખમાવું છું. તો સામાજિકો પણ ક્ષમાપના કરે છે. એ પ્રકારે કષાયના જે શલ્ય હોય છે એ શલ્ય નીકળી જાય છે. એટલા પ્રકારનો એને કષાયની મંદતાનું કારણ થાય છે. શુભ ભાવ છે એ ઉત્તમ ક્ષમા નથી. એમાં અજ્ઞાની જીવને કરતા બુદ્ધિ રહી જાય છે. ઉત્તમ ક્ષમામાં એ ભાવ આવે પણ એમાં એને કરતા બુદ્ધિ હોતી નથી. અહીં ઉત્તમ ક્ષમા એમ કહ્યું. ઉત્તમ ક્ષમા એટલે પાસે આવે જ્ઞાનીને પણ એ પ્રકારે માફ કરજો બે મને કોઈ પર્યાયથી મને કઈ કોઈનો જોવાય ગયો હોય તો ક્ષમા મને કરજો. એમ જ્ઞાનીઓને પણ એ પ્રકારનો શુભ ભાવ હોય પણ એ શુભ ભાવના એ સ્વામી નથી. એટલે એને વિતરાગી ક્ષમા કરવા કરતી હોય છે. નિશ્ચયથી પોતાનો આત્મ સ્વભાવ ત્રિકાળ નાયક મૂર્તિ છે. ત્રણેય કાળ એ તો નાયક રહ્યો છે. એ કષાયની તીવ્રતા રૂપે પર્યાયમાં પ્રગટ થતો હોય ભાવ કે બનતા હોય તો પણ ભગવાન આત્મા તો ત્રણેય કાળ શુદ્ધ નિર્મળાનંદ રહેલો છે. પર્યાયની મલિનતાથી ભગવાન આત્મા મલિન થતો નથી. એ આત્મ સ્વભાવ ત્રિકાળ નાયક મૂર્તિ છે. તેની ઓળખાણ અને બહુમાન કરવું તથા રાગ દ્વેષ ક્રોધાદિની રુચિ છોડવી. જો રાગ દ્વેષ છોડવા એમ ન લગતા રાગ દ્વેષની રુચિ પેલા છૂટે છે. રાગ દ્વેષ છૂટતા વાર લાગે છે. રાગ દ્વેષની રુચિ છોડવી આત્માનુભવપૂર્વક એમ નામ સમ્યક દર્શન છે. અને રાગ દ્વેષ છૂટી જવા તેમ નામ ચારિત દશા છે. તો પ્રથમ ચોથા સ્થાને રાગ દ્વેષ છૂટતા નથી પણ એની રુચિ છૂટે છે, એનો મહિમા છૂટે છે. એનાથી મને શુભ રાગથી લાભ થાય છે એવી મિથ્યા માન્યતા છૂટી જાય છે. રાગ છૂટતો નથી. શુભ રાગ તો હોય પણ શુભ રાગ મારો છે એવી મમતા છૂટી જવી તેને રાગની રુચિ છૂટી કહેવામાં આવે છે. રાગ રહી જાય ને મમતા છૂટી જાય. મોહ જાય ને રાગ રહી જાય. મોહ શ્રદ્ધાનો દોષ છે ને રાગ ચારિત્રનો દોષ છે. રાગ દ્વેષ ક્રોધાદિની રુચિ છોડવી. જો શબ્દ વાક્યનો રુચિ તે જ ઉત્તમ ક્ષમાની સાચી આરાધના છે. આત્મ સ્વભાવનો અનાદર કરીને, વિરાધના કરીને, અનાદર કરીને પુણ્ય પાપની રુચિ કરવી તે જ ક્રોધ છે. પુણ્ય પાપની રુચિ કરવી ને આત્માની અરુચિ કરવી. આત્માની અરુચિ ત્યારે શુભ રાગની રુચિ થાય. આત્માની અરુચિ ન હોય ને રુચિ હોય તો શુભ ભાવ હોય પણ શુભ ભાવની રુચિ ન થાય. આ ભગવાન આત્માની જયારે રુચિ થાય છે એટલે પ્રતીતિ અનુભવ પૂર્વક સમય પ્રસ્તુત થાય છે ત્યારે શુભ ભાવ સાધકને આવે છે એ બુદ્ધિએ પણ એમાં એની રુચિ પ્રીતિ નથી. પ્રીતિ તો ભગવાન આત્મામાં સ્થાપી છે અને અજ્ઞાનીને આત્માની અરુચિ છે અને પરની રુચિ છે તેથી તેને
સંસ્કારનું કારણ થાય છે. પહેલા ઊંચી છૂટે છે રાગની, પછી રાગ ક્રમે ક્રમે મોટો છૂટે છે. પણ એ તો કેવડીને કેવડીની સમીપે મોનો ક્ષય થાય. ભાઈ અમે ક્ષય જ કહીએ છીએ. અપ્રત્યુહત ભાવે જે ઉપડેલો જીવ છે એને ફરી મોહનો અંકુર ઉત્પન્ન થતો નથી. એવો મોહ અમે ક્ષય કર્યો છે. પાંચમા આરાના સંતો કહે છે, અને પાંચમા આરાના સમ્યક દ્રષ્ટિ પણ એવા થઈ ગયા છે પૂર્વે. એ છે કે આત્મ સ્વભાવનો અનાદર કરીને જો આત્માની અરુચિ તેનું નામ ક્રોધ, પુણ્ય પાપની રુચિ કરવી તે જ ક્રોધ છે. અને આત્મ સ્વભાવના આદર વડે, આત્મ સ્વભાવના અનુભવ વડે, એના મહિમા વડે, એનો પ્રત્યક્ષ અનુભવ વડે પુણ્ય પાપની રુચિ છોડી દેવી તે ઉત્તમ ક્ષમા છે. આત્માની રુચિ વિના પુણ્ય પાપની રુચિ 3 સાલમાં છૂટે નહીં. આત્માની રુચિ એટલે અનુભવ પૂર્વક આત્મા જેવો છે તેવી પ્રતીતિ કરવી, તેને નિશ્ચય રુચિ કહેવામાં આવે છે. વ્યવહાર રુચિ તો અનંત વાર કરી વિકલ્પાત્મક, તેથી શું એ તો પક્ષ છે. અને આત્મ સ્વભાવના આદર વડે પુણ્ય પાપની રુચિ છોડી દેવી તે ઉત્તમ ક્ષમા છે, વિતરાગી ક્ષમા. પર્વ કોનું બતાવું છે? 10 દિવસનું પર્વ કેવું એ તો ઉપચાર છે. આત્માના સ્વભાવની ઓળખાણ પૂર્વક ચારિત્ર ધર્મની 10 પ્રકારે આરાધના કરવી તે સાધક જીવનું સાચું પર્વ છે. પર્વ નિર્મળ પર્યાયનું નામ પર્વ છે. પર્વ છે ચારિત્ર ગુણની વિતરાગી પર્યાય, એનું નામ પર્વ છે. બહારનું પર્વ નહીં, સ્વભાવ ચંદ્રનો પર્યાય. પર્વ એટલે આરાધના, આત્માની આરાધના. તે આરાધનાનો આરોપ કરીને અમુક દિવસને પણ પર્વ કેવું તે વ્યવહાર છે. પણ જે આત્મા પોતાના આરાધક ભાવ પ્રગટ કરે તેને માટે દિવસને વ્યવહારથી પર્વ કહેવાય. શુદ્ધ આત્માની આરાધના જે દિવસે કરી હોય એ દિવસે નિશ્ચય આરાધના તો પર્વ તો પરિણતિ છે. પણ જે દિવસે પરિણતિ પ્રગટ થઈ, રીત આવી, તે દિવસને પણ ઉપચારથી પર્વ કહેવામાં આવે છે. પણ જેને આત્માનું ભાન નથી તેને પોતામાં પર્વ નથી, પોતામાં પર્વ નથી, એટલે દિવસમાં પણ ઉપચાર લાગુ પડતો તો દિવસમાં પણ ઉપચાર કોનો કરવો? આ રીતે આજના પ્રથમ દિવસે ઉત્તમ ક્ષમાનો દિવસ છે. એટલે આત્માની રુચિ કરી, એનો અનુભવ કરી અને આંશિક ઉત્તમ ક્ષમા પ્રગટ કરવી એ જીવનું કર્તવ્ય છે. હવે એ સમ્યક દર્શન પૂર્વક જ આચરિત થાય છે. તો સમ્યક દર્શન પ્રગટ કેમ થાય એની એક ગાથા સમયસાર શાસ્ત્ર ગાથા 11 એનું અધ્યયન સ્વાધ્યાય કરવાનો વિચાર છે. શાસ્ત્ર જીવ નામનો અધિકાર છે. એની ગાથા 11 ગાથાનું મથાળું છે. આ ગાથામાં આચાર્ય ભગવાન શું કહેવા માંગે છે એનો વિશાળો મથાળો. હવે વળી એવો પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે પહેલા એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરો, વ્યવહાર આશ્રય કરવા યોગ્ય નથી, એ ત્યાજ્ય છે, ગ્રાહ્ય નથી, એમ આપે કહ્યું હતું. પણ શિષ્યનો પ્રશ્ન છે, પણ જો તે પરમાત્મા છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? એમ શિષ્યનો પ્રશ્ન છે. જો વ્યવહાર પરમાત્મા કેનારો છે તો એ વ્યવહાર પણ પૂજ્ય ગણાય.
આદર કરવા એવું ગણાય. એ વ્યવહારને પણ આત્માપણે શ્રદ્ધાય. જ્ઞાન તે આત્મા એમ અભેદમાં ભેદ કરીને જે અભેદ શુદ્ધ આત્માને જાણતો નથી, સમજતો નથી, એવા જીવોને સમજાવવા માટે અભેદમાં ભેદ કરી અને વ્યવહાર દ્વારા પરમાત્માનું કથન કરવામાં આવે છે. જાણે તે આત્મા, દેખે તે આત્મા, જેનામાં જ્ઞાન હોય તે આત્મા, પરંતુ તે જ્ઞાન તે આત્મા નથી. જાણે છે તે આત્મા નથી, દેખે છે તે આત્મા નથી, જાણે છે આત્મા નથી, એમાં જણાય છે કે આત્મા છે. એ છે કે પર્યાયના ભેદથી દ્રવ્યને સમજાવે ઉપયોગ લક્ષણથી, અને કોઈ વખતે જ્ઞાન ગુણના ભેદથી પણ અભેદ સામાન્યને સમજાવે. સહજ જ્ઞાન દર્શન એ આત્માનું લક્ષણ છે એમ પણ કહે. સ્વભાવ અને સ્વભાવમાં અભેદ હોવા છતાં પણ ભેદ કરીને સમજાવે કે પરમ પારણામી ભાવ જેનું લક્ષણ છે તે આત્મા છે એમ સમજાવે. પાંચ ભાવમાંથી એક ભાવ દ્વારા અથવા ઉપયોગ લક્ષણ છે એમ સમજાવે. પણ એ વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક હોવા છતાં એ વ્યવહાર પોતે નિશ્ચય થઈ શકતો નથી. એ વ્યવહાર પોતે આત્મા ન થાય, જ્ઞાન આત્મા ન થાય. ઉપયોગ એક સમયની પર્યાય લક્ષણ છે, પણ એ આત્મા ન થઈ જાય. માટે શિષ્યનો પ્રશ્ન છે કે જો વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક હોય તો એવો વ્યવહાર શા માટે આશ્રય કરવા એવું નથી? એમ સ્થૂળ અપેક્ષા એ તો મનુષ્યને જીવ કહે, દેવને જીવ કહે. મોક્ષમાર્ગ પ્રકાશમાં છે બધા ભેદો. તો કહે છે કે મનુષ્યને જીવ કયો તે ઉપચારનું કથન છે. ખરેખર મનુષ્ય તે જીવ નથી, એ કથન માત્ર છે. કેવો શબ્દ છે? એ કથન માત્ર કહેવામાં આવે છે. ખરેખર મનુષ્ય તે જીવ નથી. એમ જ્ઞાન તે જીવ કથન માત્ર છે, જ્ઞાન તે જીવ નથી. આ 11મી ગાથા તો જૈન દર્શનનો પ્રાણ છે. ગુરુદેવ વારંવાર Guys, you can stop now. આપણને ફરમાવતા હતા. Guys, can you stop the pravachan? Hey, I just, એવા વ્યવહારને કેમ See if you can stop the pravachan now. okay, hold on. Oh, પ્રવચન stop. એક મિનિટ. You have to go to pravachan. Right. હા, બોલ. Okay. તો મને મારે તો જવું પડશે 10 મિનિટમાં. પણ ક્યાં છે રસિકભાઈ? ક્યાં છે? લસી કેટલા છે? આવે ને ચાર? મારા વાઈફ તો જોઈએ ને. 6 જણા છે. આજે એમને એપોઇન્ટમેન્ટ છે 8ની એટલે ગયા છે. અચ્છા. તો હવે જો પ્રફુલ્લાબેન આ તો કહે છે કે જ્ઞાન તે આત્મા નથી, એ કેમ કે? જ્ઞાન તે આત્મા નથી એમ કે છે. એટલે એટલો ભેદ પાડ્યો ને જ્ઞાન તે આત્મા, એટલે એમ વ્યવહાર નથી એમ કે ભાગે છે. સમજાવું આ નિમિષાબેન? જ્ઞાન તે આત્મા નથી એમ કે છે. જ્ઞાન તે આત્મા એમ ના પાડે છે. એ કઈ રીતે? એટલે એનું લક્ષણ હોય એટલે I mean એક પર્યાય તરીકે ગણાય એવું એટલે મમ્મીને પૂછો. મમ્મી બોલો, મમ્મી મ્યુટ છું તું. સહારો આપો. હા, હવે કહો. ગુણ ગુણીનો ભેદ કર્યો ને એટલે વ્યવહાર કર્યો, પણ સદભુત વ્યવહાર કર્યો. સમજાયું? પણ બાકી જ્ઞાન ને આત્મા કઈ જુદા નથી. નિશ્ચયથી તો જ્ઞાનને ના પડે કે જ્ઞાન તે આત્મા નથી એમ કીધું આગળ. કારણ કે આ વ્યવહારને અભૂતાર્થ કરવો છે ને. હા, સમજાયું? બધા આવશે. જ્ઞાન તે આત્મા એમ કહેવાય ને એટલે એટલે કાં તો તમે જ્ઞાનની પર્યાય ને કહો ને કાં તો જ્ઞાનની ગુણ ને કહો. તો બંને એ આત્મા નથી, હા, લક્ષણ છે, એનું લક્ષણ છે. એ જ્ઞાન અને આપણે તો આપણે આત્મામાં આપણે જેમાં આપણે સ્થિર થવું છે, જે આપણે છીએ એનો વિષય. એમાં તો બધા ગુણો છે, એમાં તો બધા ગુણો છે. આ જ્ઞાન એકલાને જો આત્મા કહીએ તો બીજા ગુણો બધા થઈ ના જાય થઈ શકે. એટલે એ હજી વ્યવહાર છે એ નિશ્ચયનું સ્થાન નથી લઈ શકતો.
પણ વ્યવહારનો પ્રતિપાદક કરે છે. જ્ઞાન તે હા. આત્મા એ કથન સાચું છે, એનો પ્રતિપાદક છે. હમ. પણ જ્ઞાન છે એ જ્ઞાન ગુણ, એ જ્ઞાનની પર્યાય એ આત્મા નથી. બરાબર બરાબર? બરાબર. ઓકે. એટલે એમાં એ બી લખ્યું ને મનુષ્યને જીવ કયો તે ઉપચારનું કથન છે. એ તો અસદભૂત એટલે પણ- વ્યવહાર છે. એ તો એકદમ અસદભૂત બહારની વાત છે. એ તો અસદભૂત વ્યવહાર થઈ ગયો. હા, એને તો બહુ દૂરની વાત છે. એટલે મનુષ્ય એટલે તો ખોળિયા આ નો કર્મ ને મનુષ્ય કે છે ને. એટલે દેવ મનુષ્ય બધું એ બહારનું છે. હા, એટલે આપણને કોઈ પ્રયોજનભૂત એને મનુષ્ય કહેવામાં આવે. જેમ આપણે કહીએ ને વાંદો હોય ગર્ભમાં, તો આ લોકો તો એને કચડી નાખે ને, કોઈ જીવડું હોય તો એને કચડી નાખે ને, તો એ હિંસાની બચવા માટે એને જીવ કહેવામાં આવે. જીવ કહેવામાં. હા, બરાબર. પણ એનું પ્રયોજન ખાલી એટલું જ છે કે એની હિંસા ન થાય, બરાબર. એને જીવ ન અને માને. આમ તો જીવ અજર અમર છે. હમ. ઓકે, એટલે બધા આવશે. એટલે આ બધું જ આપણા જ્યારે ધ્યાનમાં હોઈએ ત્યારે આવી રીતે આપણે આત્માને જોવાનો છે, એટલે વિચાર કરવાનો છે. એટલે શબ્દો ઇઝ ઓકે, પણ એટલે જ્યારે પોતાને ધ્યાનમાં હોઈએ ત્યારે વોટ શુડ બી થિંકિંગ અબાઉટ, કે આ નથી બરાબર. કારણ કે આ બધા વાતો તો કરશું આપણે બધી, પણ એટલે સમજવા માટે. ના, એટલે એમ હનુમાન નહીં. જ્ઞાનમાં આવે, હનુમાન જ્ઞાનમાં એનાથી આવે, પણ એ બસ એ અનુમાન પૂરતું જ છે. રાઈટ 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 રાઈટ. આપણું એકત્વ સ્થાપવાનું છે જે હા. આત્મામાં, હા. એ આત્મા અને આ જ્ઞાન પર્યાય કે જ્ઞાન ગુણ જુદું છે. જ્ઞાન હા આત્માને બતાવે છે, હા હા એટલો એનો ઉપકાર છે, એટલું એનું હા. પ્રતિપાદકત્વ આપણને મંજૂર છે. હા હા પણ એ આત્મા થઈ જતો નથી. હા હા હા. આત્માની પાસે આપણે લઈ જાય છે. આપણે આત્માનો અનુભવ કરવો છે, એટલે પણ આ બધી ડિસ્કશન કરીને જસ્ટ વી ટુ ક્લેરિફાય ધેટ આપણી જે આપણો દ્રષ્ટિનો વિષય જે કારણ પરમાત્મા એને હા. પર્યાયથી છૂટું પાડવા માટે હા, હા. એને બરાબર છે. આપણે દ્રષ્ટિના વિષયમાં પર્યાયને નથી લેવાની. એકલો કુટસ્થ છે જે એને હા. લેવાનો. આ હા. જાણનાર જેટલા છે ને એ પણ નહીં. જાણનાર જેને જાણે છે ને એ દ્રષ્ટિનો વિષય. એટલે એટલે આ એક ગુણ કે એક પર્યાયથી ના એને ખતવી શકાય, એવું થયું ને? એક ગુણ કે એક પર્યાય હા. એનાથી એને ના નહીં, એને ઓળખી એમ નહીં. શકાય. આપણે એમ કહીએ કે બધા ગુણોની પર્યાય લઈએ આપણે, ચાલો બધા ગુણો અને બધા ગુણની પર્યાય લીધી હોય તો આત્મા છે કે નહીં? આપણે એક ગુણ બાકી નહીં રાખીએ. હા હા આપણે એમ કીધું કે ખાલી જ્ઞાન ગુણો જ આવે એમ નહીં, તો આપણે બધા ગુણ લઈએ, બધા જ ગુણ લઈ લીધા આપણે. એના જે અનંત 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 ગુણો છે બધા લઈ લે સાથે આપણે, તો આત્મા થયો કે નહીં? તો બી આત્મા ન થયો. એ પર્યાય છે. પર્યાય બાકી રહી જાય એટલે છે. બધા હા, કે એ ગુણભેદની વાત કરી, આ તો પર્યાયની વાત આપણે છે કરી. ને હવે થોડું એક પેરેગ્રાફ થોડું વધારે વાંચીને પછી ડિસિઝન જુદું આવશે. કારણ કે આગળ જે કહેશે ને એ આને કનેક્ટેડ હોય. એટલે આ તમે અધૂરું વાંચીને જવાબ માંગો છો ને એ ખોટું છે. ના ના એમ નહીં, પણ એટલે રસ પેરેગ્રાફ પૂરો કરો ને તો એમાં જવાબ આવી જાય. આ તો આપણે સંશોધન કરવા માંડી જઈએ અને જવાબ હજી આપવાનો બાકી હોય. ત્યારે પતી ગયો. સાંભળીએ છીએ. ચાલો આગળ થોડું પેલું વ્યાખ્યાન લઈ લઈએ, પછી ચલો, પાછા સવાલ કરો. આગળ જાઓ, આગળ સાચો જાઓ. જવાબ આવશે. Basic આગળ બધો આગળ બધો. રસ્તો આ છે, પણ રસ્તામાં ક્યાંય આગળ અટકના. વધો. એમ નહીં માસી, હવે અમને આન્સર ના આવડે એટલે અમે એમ કહીશું પેરેગ્રાફ પત્યો નથી. હા, એમ નહીં આવી જાય જ. ગુરુ આપણે છે ને ગુરુજીનું પ્રવચન સાંભળીએ ને ત્યારે હા. આપણને સવાલ ઉઠે ને પછી થોડી વારમાં એનો જવાબ આવી જ જાય પાછો. આ તો અનુભવ છે આપણે. જવાબ એમાં જ હોય પણ આપણે જોઈ જ નથી થઈ શકતા. ચાલો, ઓકે, આગળ વધો. એટલે હું જાઉં છું, મારે ટાઈમ થઈ ગયો છે. ઓકે હા, ભલે પછી તમે જવાબ આપશો. ઓકે, ચાલો, ઓકે. ઓકે. આપણે જે સરસ વ્યાખ્યાનને સાંભળીએ, ઓલું પીડીએફ નથી કરતું વાંચવાનું, કે જોઈએ છીએ હા, હા, પીડીએફ. સાચી વાત છે. ઓકે એ તમને સંભળાતું નથી.
હા, હા. એ લોકો કઈ ગાય છે, આમાં શું ગાય છે ખબર નથી પડતી. પણ કઈ સંભળાતું જ નથી એટલે આ ગાથા ગાતા હશે. આ ગાથા ગાથા હશે. ગાથા આવી ને હવે. હા, એમને એટલે સંધ્યાબેન અવાજ જ ગાથા નથી આવતો એમ કઉ છું પણ બિલકુલ આવતો નથી. હમ એટલે ઘોંઘાટ જેવું લાગે છે. આવે છે જ ખરું. ભાઈ છે જ અમને નહીં, તો અમારે તો ઘોંઘાટ કશું જ નથી નથી, લાગતો. ઘોંઘાટે નથી. અમને તો ઘોંઘાટ નથી લાગતું. ઓકે, 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 લેટ મી સી. એટલે વોલ્યુમ તો મેં ફૂલ રાખ્યું છે. મ્યુટ કે એવું નથી થઈ ગયું ને કઈ? લેટ મી ચેક. ઓડિયો સેટિંગ્સ ઘણું હજુ આટલું હાઈ વોલ્યુમ છે. હજી આઈ કેન ગો મોર, પણ આઈ ડોન્ટ નો ઇફ ઇઝ ધેટ્સ ધી આન્સર. ઓકે, લેટ્સ સી. મ્યુટ પોઝ કે એવું કઈ નથી થઈ ગયું? અહીંયા કહે છે કે યોર સ્ક્રીન શેરિંગ ઇઝ પોઝ, પણ રેકોર્ડિંગ ચાલુ છે, વોલ્યુમ છે. ઓકે, લેટ મી સ્ટાર્ટ કરીને પછી પૂછું પાછું. હા, હા. સંભળાયું ગાય છે ઈ? ના, ના નથી સંભળાતું. Oh boy. અચ્છા, એટલે લેટ મી સી. કે રિઝ્યુમ કરું છું. ઓહ, આ તો ઓલું એવું. લેટ મી સી. હવે સંભળાય છે પણ અસ્પષ્ટ. બહુ ધીમું છે પણ Oh, હાઈ કરું લો. હાઈ. ઈ મત મળી. પ્રોફેશનલ ઓડિયો. ભગવાનની વાણી પીડી વાત છે પતંગી પતંગી કરીને કોઈ નિશ્ચયની પ્રકારની વાત કરે પણ તમે જાઓ વ્યવહાર સગળો એ ઉતાર છે. તમે કહેલો વ્યવહાર ઉતાર છે, પુત્રને ઉતાર છે. આ નાની પેઢીને તમે તમારા તમારા સંતની પ્રભાવના વ્યવહાર ઉતાર કરવાના છે. જેમાં વ્યવહાર સત્યાર્થ ઉતાર થાય. ગાંધીને સાગર ગાંધીની વાત સમ્ય કહે પણ એ કહેવા માંગે છે એને તો સાંભળ કે આત્મામાં રાગ નથી. એમ ત્યારે જ્ઞાન કરે અથવા શાંત બને ત્યારે સાંભળતો ખરો કે આત્મા કહેવા માંગે છે. પર્યાયમાં રાગ નથી એમ કોણ કહે છે? પણ હું સમજતો નથી, ધ્યાનથી સાંભળતો નથી કે આ કોઈને ઉડાડે છે, આત્મામાં થતો જ નથી. પણ ભાઈ આત્માની આ વાત કરે છે જ્ઞાયક ભાવ. એ જ્ઞાયક ભાવમાં રાગનો ત્રણેય કાળ ભાવ છે. મલિન ભાવ એક પવિત્ર પરમાત્મામાં એક સમય માત્ર પ્રવેશી શકતો નથી. એવો ચિદાનંદ ભગવાન આત્મા સ્વાર શ્રીનાથે તમે થાય છે જાતા ગુણ છે જાતા વ્યવહારના પક્ષવાળાને ત્યાં કઠિન પડે તો કરતો કહે છે ક્ષમા કરજો અમને. તમારી પાસે બીજી કયા હતા આત્માની અને અમે કરીએ છીએ એમાં તારો વિશેષ ક્યાં આવ્યો? કે તું તો એવો છો નહીં. તું એવો રાગી થઈ ગયો અને અમે નિષેધ કરીએ તો તને દુઃખ થાય. પણ તું તો એવો પરમાત્મા ક્યારે ધ્યાન છો ભગવાન એમ અમે અમે અત્યારે તારા આત્માને અમારા આત્માને ભગવાન બોલે જોયો છે. એટલે સર્વ આત્મા અમને ભગવાન પણ કહેવાય. તો વ્યવહારનો નિષેધ કરીએ પણ તારો નિષેધ ક્યાં આવ્યો?
આ ગુરુદેવના વચનો છે. આ વાત ગુરુદેવે કહેલી છે. વાસ્તવથી અમને ક્ષમાપૂર્તિ થાય. તમારી પાસે બીજી આશા હવે રાખીશમાં કે બીજી દુકાનો ઘણી છે વ્યવહારના ઉદ્દેશની. એક કાને તારે વ્યવહાર થતો હોય તો એ દુકાને ઠેક ઠેકાણે નાખ્યું નહીં એનો ઉદ્દેશ નહોતો ત્યાં નાખ્યા. પણ નિશ્ચયનો ઉદ્દેશ તો વિરોધ સુધરેનો ઉદ્દેશ વિરોધ ક્યાં હોય છે. તે રાગને આત્મામાં રહેતો છે ને રાગી આત્મા છે એ શ્રદ્ધામાં રહેતું છે. શ્રદ્ધા મિથ્યા છે. વ્યવહારની મિથ્યા ઉદ્દેશ આપે છે. આત્મા આત્મા ઉદ્દેશ છે. એ વ્યવહારની ઉદ્દેશ વ્યવહાર છે. અને એટલી મિથ્યા છે અને એના ઉપર દ્રષ્ટિ રાખનારની પણ મિથ્યા નથી. બસ પીડીએફ નથી આવતું. કરું PDF પીડીએફ કરું. ઓકે, એક મિનિટ. હા તો વધારે મજા આવે. સારું સારું. ઓકે એસે અને એકદમ ક્લિયર નથી સંભળાય તમને લોકોને ક્લિયર એટલે પીડીએફ હશે તો વાંધો નહીં તો સંભળાશે. પીડીએફ જોડે હોય ને તો તો બધું સેટ થઈ જાય. હમ. હા લસ્સી કેટલી ક્યાં છે આપણે લસ્સી મને તો કઈ સંભળાયું જ નથી આટલામાં. સંભળાયું જ નથી. ઓ બોય. એટલે બહુ જ આમ ક્લિયર નથી સંભળાતું છે. ખ્યાલ નથી આવતો શું બોલે છે. હવે આમાં લગભગ આવી જશે. ચાલુ પણ કરી એટલે ક્યાં સુધી આયા છે ખ્યાલ છે તમને? સંભળાયું હોય તો તમને લોકો. રાગની વાત ચાલતી હતી ને અહીંયા. હા એ રાગની વાત જ ચાલે છે અત્યારે. હા પણ એટલે હજી આગળ જવું કરું કારણ કે ઇન્ડેક્સ રાગી તો નિષેધ કરીએ તો તને હજી આગળ સજ્જા હજી આગળ જશે. મને માફ કરજો અમારી બસ હવે આવવા દેજો. કરું ચાલુ લસ્સી કે આવું છે. ચાલુ કર. ચાલુ તો કરું છું પણ લસ્સી પેલા બહુ ઇન્ડેક્સ ના જવા દે. બહુ ના જવા દે. રાગ સહિત જોયો છે એ આવ્યું. તું કે છે રાગ ખબર નહીં હવે. વ્યવહાર ને અભૂતાર છે એવું છે ને છેલ્લે. રાગ રહિત આત્મા જોયો નથી એમ અત્યારે આવ્યું. એટલે આગળ જવું પાછળ જવું. મામા કરો આમાં આવ્યું છે જે રાગ રહિત છે. ક્યાં ગયું પાછું? બસ હવે સ્ટોપ કરીને ચાલુ કરજો. ઓકે ચાલુ કરું છું. હા શુદ્ધ આત્મામાં અશુદ્ધ આત્માનો અભાવ છે. મલિનતાનો આશ્રયનો એમાં નાસ્તિ છે. આવી ગયું છેલ્લેથી બીજી લીટી. બરાબર છે. બસ હવે આવ્યું આ પર્યાયના ધર્મ. સારું હવે હું ધ્યાન પર્યાયના ધર્મો છે. એ જીવ સામાન્યના ધર્મો નથી. ધર્મી જુદો છે. ધર્મીને તે જાણ્યો નથી. કેમ કે રાગ રહિત ને આત્મા જોયો નથી ને એટલે એને પ્રતીતમાં આવતો નથી. રાગ સહિત જોયો છે અનંતકાળથી પણ આત્મા રાગ રહિત છે એને અંતરદૃષ્ટિથી એ નિહાળ્યો નથી એટલે એને એ બેસતું નથી અને બેસતું નથી ગોઠતું પણ નથી. અહીંયા આચાર્ય ભગવાન કરુણા કરીને કહે છે યોગાકારનો અર્થ વ્યવહાર નહીં અવતાર છે. એટલે અર્થ કરશે બધા નીચે ટીકા. અને શુદ્ધ નહીં ઉતાર છે. બે વાત કરી. વ્યવહાર નહીં અવતાર છે અને શુદ્ધ નહીં ઉતાર છે. એ કોણે કહ્યું છે? આ લખનાર ભગવાન છે. એમ કહ્યું કે આ વાત અમને મળી છે એ શ્રીમંદર ભગવાને કરેલી વાત હું લખું છું. ઋષિ ઈશ્વરે દર્શાવ્યું છે. ઋષિના ઈશ્વર આ હરિયન પરમાત્મા ત્રણ લોકનો નાથ બિરાજે છે. એની પાસે અમે ગયા હતા અને આ વાણી આવી છે. વાણી આવવાનું કારણ કે એવા લાયક જીવો જયારે ક્ષેત્રમાં સમ્યક દર્શનની પ્રગટતા વાળા થવાના હતા એટલે આ વાણી લખાઈ ગઈ છે. શાસ્ત્ર એને નિમિત્ત થાય છે. યોગી જીવને એ નિમિત્ત થાય છે. ઉપાદાન
તૈયારી વાળાને આ કુમકુમ ભગવાનની વાણી નિમિત્ત થાય છે, નિમિત્ત થઈ છે ઘણાને. અત્યાર સુધીમાં શ્રીમદ રાજચંદ્રજી વગેરે ઘણા થઈ ગયા. પ્રોડોમની સાહેબ, સદાનંદ સાહેબ વગેરે રાજમાંથી એ બધાને વાણી નિમિત્ત થઈ અને ગુરુદેવને પણ આ વાણી નિમિત્ત થઈ છે. જે શાસ્ત્રના નિમિત્તે સમ્યક દર્શન થાય એ શાસ્ત્ર સત્ય છે. એ અહીંથી એનો સત્યનો આરોપ આવે છે. એ છે ઋષિ ઈશ્વરે દર્શાવ્યું છે. હું મારા ઘરની વાત કરું છું એમ સર્વજ્ઞ ત્રણ લોકનો નાથ ભગવાન કહે છે વ્યવહાર નહીં અવતાર, શુદ્ધ નહીં એક જ ઉતાર. વ્યવહાર નહીં જૂઠી છે ત્યાં તો ભડકી જાય, અસત્યાર કે તો ભડકે નહીં. અરે અસત્યાર તો કે જૂઠી તો બાબા એક જ છો, એક જ વાત છે, ભાવ તો એક જ છે. ઋષિ ઈશ્વરે દર્શાવ્યું છે જે જીવ ભૂતાત્માનો આશ્રય કરે છે, શુદ્ધ આત્માનો ભૂતાત્મ એટલે શુદ્ધ આત્માનો આશ્રય કરે છે, જ્ઞાયકનો આશ્રય કરે છે, જ્ઞાયક ઉપર દ્રષ્ટિ લઈને અનુભવ કરે છે પ્રત્યક્ષ. એ ભૂતાત્મનો શુદ્ધાત્માનો જ્ઞાયકનો આશ્રય કરે છે. એ જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. ભવતી સમ્યક દ્રષ્ટિ થાય છે. ભવતી શબ્દ છે પણ અર્થ થાય અને થાય છે પણ અર્થ તે જીવ નિશ્ચયથી ખરેખર, નિશ્ચયથી એટલે ખરેખર સમ્યક દ્રષ્ટિ થાય છે. આત્મા કોણ સમ્યક દ્રષ્ટિ થાય છે? તે વ્યવહારનો પક્ષ છોડી, વ્યવહારનો આશ્રય છોડી શુદ્ધ નહીંના પક્ષમાં આવી, શુદ્ધ નહીંથી પણ પક્ષાતિક્રાંત થઈ નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે. એક બીજી વાત તમે નહોતા, કાલે એક જાહેરાત થઈ છે, તમે નહોતા તમે કહ્યું એટલું વાંધો નથી, આ તો વાત કરી. અહીંયા એક કાલ જાહેરાત થઈ છે, એવી કાલ કેટલાક ન હોય, નવા આવ્યા હોય એટલા માટે સેક્રેટરી સાહેબ જાહેરાત કરી છે કે હમણાં 10 દિવસ કોઈ વચ્ચે બોલવાનું જ નહીં, જેથી કરીને એક ધારા એમ કે વ્યાખ્યાનમાં આવે. કાલે તમે નહોતા એમને કહે શું કહ્યું? શું કહ્યું જવસીભાઈ કે ગેરંટી ભૂતાત્મા આશ્રય કરે સમ્યક થાય છે કે હા થાય છે? તું ભૂતાત્મા આશ્રય કર ને સમ્યક દર્શન ન થાય તો મારી પાસે આવજે, લઈ જજે, પણ તારે પાછું આવવું પડશે નહીં. તું તારા શુદ્ધાત્માનું અવલંબન જ્યારે કરીશ ત્યારે તત્કાળ તે સમયે તને આનંદની અનુભૂતિ થશે. એ આનંદની અનુભૂતિના મોટા પણ સમ્યક દર્શન છે. દેવગુરુ શાસ્ત્રના શ્રદ્ધાનો વિકલ્પ, છ દ્રવ્યના શ્રદ્ધાનો વિકલ્પ તે સમ્યક દર્શન નથી. એમાં તો આકુરતા છે. જેમાં દુઃખનું વેદન હોય તે ધર્મ ન હોય, જેમાં આત્મિક સુખનું આંશિક પણ વેદન આવે તેને ધર્મ દિશા કહેવામાં, અને પૂર્ણ સુખ થાય તો પરમાત્મા થઈ જાય છે. સમ્યક દ્રષ્ટિ થાય છે. જો આ ગેરંટી આપી, ગેરંટી કેમ આપે છે કે પોતાને એ પ્રકારે થયું છે તો જે પોતાને થાય તો બીજાને પણ થાય, થાય ને ગેરંટી આપી શકે છે. એક ભવ્યામૃત નામનું પુસ્તક બહાર પડવાનું છે, થોડું પડ્યું છે પણ વિશેષ હવે એમાં તો ત્યાં સુધી કહ્યું કે આ ભવ્યામૃત પુસ્તકનો જે ભાવથી અધ્યયન કરશે તેને ઓછામાં ઓછા 3 ભવે મોક્ષ થશે અને વધારે 8 ભવે મોક્ષ થશે. ગેરંટી આપે છે. ગેરંટી કોણ આપે? અનુભવી પુરુષ ગેરંટી આપે. અહીંયા કુમકુમ આચાર્ય ભગવાન દાંડી પીટીને કહે છે વ્યવહાર સગળો હતા. છોડી દે લક્ષ, એનું લક્ષ છોડી દે, વ્યવહારની રુચિ છોડી દે,
પછી વ્યવહાર આવશે પણ રુચિ નહીં લઈએ. રુચિ વાળો વ્યવહાર ને રુચિ રહિત નો વ્યવહાર બેમાં મોટો ફેર છે. હજુભાઈ કલકત્તા કે એક પણ જેમાં રહેલું છે એને એકત્વ કહેવાય. અને વિભક્ત એટલે જુદું શું છે આત્માથી કે પ્રમાદ અપ્રમાદ દશા વિભક્ત છે. 14 ગુણ સ્થાન આત્મામાં નથી. આ શાયદ ભાવના સ્થાનો આત્મામાં નથી. સાંભળ જરા ધીરજથી, હું ધ્યાન દઈને સાંભળ શું વિષય છે, શું કહેવા માંગે છે. તારા પક્ષને એક બાજુ જરા આ લોકઅપ કરીને ફેંકીને નહીં, પછી ફેંકજે જો તને મન થાય તો. બાકી હમણાં જરા તારા અભિપ્રાયને લોક કરીને એક નવી વાત સાંભળ. નવી વાત કેમ કે તે રુચિપૂર્વક સાંભળી નથી. કામ ભોગ બંધનની કથા તે અનંતવાર સાંભળી. પણ પરથી જુદા એક જ કોઈ ભક્ત આત્માની વાત તે કદી સાંભળી નથી. સાંભળી તો છે પણ ધ્યાન દઈને સાંભળી નથી. અને ધ્યાન દઈને સાંભળી હોય તો એને પ્રયોગ કરીને અપનાવી નથી. ધારણામાં ડિપોઝિટ રાખી એની કઈ કિંમત નથી. જ્યારે બંધ થશે ત્યારે ભૂતાત્મો આશ્રય કરીને તું આપણી પાસે વાત તો આવી ગઈ છે. એમ ચાલે. ભૂખ લાગે ત્યારે તો જલ્દી જમવા બેસી જાય કે કાલે જમતો કોઈ કે એમ કહે છે આચાર્ય મહારાજ. ઉત્તમ ક્ષમાનો પ્રથમ દિવસ છે. સમ્યક દર્શન રૂપી ઉત્તમ ક્ષમા પ્રથમ પ્રગટ થાય છે. પછી ચારિત્ર રૂપી ક્ષમા પ્રગટ થાય છે. હવે ટીકા વ્યવહાર નહીં બધા ખુલાસા આવશે. આસ્તે આસ્તે વ્યવહાર નહીં નો વિષય શું, શા માટે અભૂતાર છે અને શુદ્ધ નહીં ભૂતાર છે એનો વિષય શું, એ બધી વાત આવશે ધીમે ધીમે. આપણે ઉતાવળ તો નથી. આત્માના આરાધનાના દિવસો છે ને, વિરાટના પ્રલયના આરાધના થાય. વ્યવહાર નહીં બધોય સગળોય બધોય અભૂતાર હોવાથી એકલો વ્યવહાર નહીંનો જે વિષય અસદભૂત વ્યવહાર છે રાગ, અસદભૂત વ્યવહાર નહીંનો વિષય જે રાગ છે તે અભૂતાર છે. બીજો ભૂતાર છે વ્યવહાર એમ છે નહીં. ચારે પ્રકારના વ્યવહાર ભૂતાર છે. 4 પ્રકારમાં શું કે બુદ્ધિપૂર્વક રાગ અને અબુદ્ધિપૂર્વક રાગ એ થાય છે પર્યાયમાં. જીવમાં તો રાગ 3 કાળમાં એક સમય માત્ર થયો નથી. સાંભળતો ખરો જ રાગ. આત્મામાં રાગ ન થાય, પર્યાયમાં થાય પણ એ પરાશ્રિત પર્યાયમાં થાય. સ્વાશ્રિત પર્યાયમાં રાગ ન થાય. પર્યાયમાં થાય પણ પરાશ્રિત જોડજે હારે. પર્યાયમાં થાય રાગ પણ પરાશ્રિત પર્યાયમાં થાય. સ્વાશ્રિત પર્યાયમાં રાગ ન થાય. એનું લક્ષણ છે. વ્યવહાર નહીં બધોય અવતાર છે. સગળોય સર્વમ ઉપર છે ને સંસ્કૃતમાં સર્વ બધોય સગળોય અવતાર છે. અવતાર હોવાથી અવતાર થવાથી નહીં છે. અને શ્રીમંત ભગવાનની વાણીમાં પણ અવતાર વ્યવહાર આવ્યો છે અને અનુભવીને પણ અવતાર પાસે છે. એટલું શાસ્ત્રમાં છે નથી. અનુભવીને પણ અવતાર છે. વ્યવહાર હોય પણ એ વ્યવહારમાં આત્મબુદ્ધિ સાધકને હોતી નથી. વ્યવહાર ને બધોય સગળોય અવતાર હોવાથી અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે. એમને અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે. અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે એટલે શું? જો એનો ખુલાસો ભાવાર્થમાં છે. જો શુદ્ધનેનો વિષય અઢી લીટી, 2 લીટી પછી અડધી લીટી પછી શુદ્ધનેનો વિષય હવે એકાકાર નિત્ય દ્રવ્ય છે. પર્યાય નથી એનો વિષય. શુદ્ધનેનો વિષય મારે તું આત્મામાં ખપી ગયો ને એ તારી ભૂલ છે. એ અનાત્મ ભાવ છે, આત્મભાવ નથી. અનાત્મ
આત્મામાં થાય છે રાગ. આત્મામાં રાગ ન થાય. ચૈતન્યમાં જળનો ખોટો ન ફૂટે બાપુ. એ જળ ભાવ છે રાગ. શુદ્ધનીનો વિષય હવે એકાકાર રૂપ નિત્ય દ્રવ્ય છે. જો હવે આપણો વિષય અવિદ્યમાન. કાલે જગદીશભાઈ પૂછ્યું હતું બહાર નીકળ્યા ત્યારે કે આ અવિદ્યમાન નો અર્થ શું? આ જગદીશભાઈ અમે બેઠા આપણા ટ્રસ્ટી એને કેટલી ગંભીરતાથી પૂછ્યું તો એ જાણે પણ વાણીમાં એટલું આવ્યું કે અવિદ્યમાન નો અર્થ શું? તેની દ્રષ્ટિમાં એકાકાર નિત્ય ધ્રુવ પરમાત્માની દ્રષ્ટિ લગાવતા એને જોતા તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, પર્યાય દેખાતી નથી. રાગની પર્યાય દેખાતી નથી અને ગુણસ્થાનના ભેદો કે માર્ગના સ્થાનના ભેદો પણ દેખાતા નથી. એની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. અભેદની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. જ્યારે દ્રવ્યાતીત ચક્ષુ વડે અભેદ સામાન્ય ટંકુત પરમાત્માને નિહાળે છે સાગર, ત્યારે અભેદની દ્રષ્ટિમાં પર્યાયનો ભેદ પર્યાયમાં ભલે હો પણ મને દ્રષ્ટિગોચર થતો એ તો લોકાલોક છે, એની ક્યાં ના છે. મને સ્વદ્રવ્ય દેખાય છે, પર્યાય પરદ્રવ્ય મને દેખાતી નથી. કેમ કે પર્યાય દ્રવ્યમાં નથી. પર્યાયમાં હોતો હો પણ પર્યાય દ્રવ્યમાં નથી. એનું નામ અસ્તિનાસ્તિ અનેકાન છે. નહીં સપ્તભંગી સુધી જીવ નથી આવતો. પ્રમાણ સપ્તભંગી સુધી આવ્યો. અનંતવાર પરથી જુદો પાડવા માટે પદાર્થની સિદ્ધિ કરી કે વસ્તુ ગુણ પર્યાય દ્રવ્યમ, ગુણ અને પર્યાયના સમુદાયને દ્રવ્ય કહેવામાં આવે. શુદ્ધાશુદ્ધ પર્યાયનો પિંડ તેને દ્રવ્ય કહેવામાં આવે. એ બધી વાત પ્રમાણ જ્ઞાનની છે. પણ પ્રમાણ જ્ઞાનમાંથી પ્રમાણ પૂજ્ય નથી, કેમ કે એમાં વ્યવહારનો નિષેધ થતો નથી. નિશ્ચય નહીં પૂજ્ય છે, કેમ કે વ્યવહારનો નિષેધ કરે છે. એ વાત કરે છે કે અભેદ સામાન્ય ઉપર દ્રષ્ટિ દેતા પર્યાયનો ભેદ એમાં દેખાતો નથી, કેમ કે એમાં છે નહીં. હોય તો દેખાય ને. શિષ્ય પ્રશ્ન કરે છે કે સાહેબ 14મું સ્થાન તો આત્મામાં છે એમ શાસ્ત્રમાં લખ્યું છે. ત્યારે જ્ઞાની કહે છે કે સાંભળ જરા, હું જોઈને તને કહું આત્મામાં 14મું સ્થાન છે કે નહીં. હું જરા જોઈને કહું. આમ અંદરમાં ડૂબકી પાડે છે. ડૂબકી પાડીને આવી 14મું સ્થાન આત્મામાં નથી. ત્યારે બધો શિષ્ય કહે છે કે 14મું સ્થાન આત્મામાં છે. એમને વાંચ્યું છે કે છે તે વાંચ્યું છે પણ નથી તે વાંચ્યું નથી. શું કહ્યું? આત્મામાં 14મું સ્થાન નથી એ વાત તે વાંચી નથી. છે તે વ્યવહારની જો કથન છે, નથી તે નિશ્ચયની જો કથન છે. પ્રભુ શાંતિથી જરા સાંભળ. 14મું સ્થાનનો પર્યાયના ભેદો પર્યાયમાં ભલે હો પણ અંતરદ્રષ્ટિ વડે જોનારને એ કોઈ ભેદ દેખાતો નથી. કણ શાંતિ સમયનો શ્લોક જીવોધિકાર પછીનો અજીવોધિકાર 50 થી 55 નંબરે મૂળ ગાથા ભગવાનની છે. એના ઉપરની ટીકા છે. એમાં ગુરુદેવાને 29 છોડનો ઉકરડો કહેતા હતા. જેમાં રંગ નથી, રાગ નથી ને ભેદ પણ નથી. ટીકા તો લખી વિસ્તારથી પણ એ 4 લીટીમાં આખું રહસ્ય ટીકાનું અને ટૂંકું ભગવાનને હૃદયનું રહસ્ય એક શ્લોકમાં પડ્યું. જે વર્ણાધિક વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત બધા ભાવો એમાં આ છે ટીકા. જે વર્ણાધિક અથવા રાગ મોહાદિક ભાવો કયા તે બધા છે ખરા. તે ભાવો છે ખરા પણ આત્મામાં નથી. રાગ આત્મામાં નથી, વિખ્યાત આત્મામાં નથી. વિખ્યાત આત્માની બહાર છે, પરાશ્રિત પર્યાયમાં છે. એ આશ્રવ તત્વ છે. એ જીવમાં આશ્રવનો અભાવ છે.
ત્યારે જીવની અસ્થિશીલ થાય છે. જીવમાં જો આશરો આવી જાય તો જીવ આશરો બની જાય તો જીવનો નાશ થઈ જાય. એમ તો કોઈ કાળે બનતું નથી. દ્રવ્ય અને પર્યાય વચ્ચેના ભેદ જ્ઞાનનો પ્રકાર છે. 4 પ્રકારના વ્યવહાર ઉતાર થયા, એમાં પણ પર્યાય દીધી પરની વાતો યાદ કરતા જ નથી. જે વર્ણાધિક અથવા મોહરાગમાંથી ભાવ થયા, જે વર્ણાધિક અથવા રાગમાંથી ભાવ થયા તે બધા આ પુરુષથી આત્માથી ભિન્ન છે, ભિન્ન થશે નહીં. શિષ્ય પૂછ્યું હતું કે સંસ્થાન આત્મામાં છે ને ઉભર જોઈને કહો. બહાર આવી કે સંસ્થાન તો આત્મામાં નથી, મેં જોયું આત્મામાં મેં જોયું, પણ મને ક્યાંય ગુણસ્થાન દેખાણા નહીં. ત્યારે તો શિષ્ય કહે છે કે પણ શાસ્ત્રમાં તો છે ને કે એ વ્યવહારની કથન અભૂતાર છે. એ વ્યવહારની ના કથનને અભૂતાર કરતા તને આવતો નથી ત્યાં સુધી શુદ્ધ આત્મા દ્રષ્ટિમાં આવશે નહીં. બેન છે તેથી અંતરદૃષ્ટિ વડે જોનારને, આમ ડૂબકી મારીને જોનારને આમ જોતા તો ગુણસ્થાન છે એ બધા દેખાતા નથી. અનુભવી પુરુષ અંતરલીન થાય છે અને અભેદ સામાન્ય તરફ જાય છે ત્યારે આપે તો દેખાતા નથી. ત્યારે શું દેખાય છે? માત્ર એક સર્વોપરી સર્વોત્કૃષ્ટ સર્વોપરી તત્વ દેખાય છે. કેવળ એક ચૈતન્ય ભાવ સ્વરૂપ અભેદ રૂપ આત્મા દેખાય છે. અનુભવના કાળમાં આ પર્યાયના ભેદો દેખાતા નથી. એનું નામ સમ્યક દર્શન કહેવામાં જે ગુરુદેવના પરિચિત થયેલા એની પાસેથી બોધ મેળવેલા એવા ઘણા વિદ્વાનો છે. એમાંના એક ટોચના વિદ્વાન ભાઈ શ્રી યુગલ કિશોર બાબુજી અમે વિનંતી કરી ત્યાં વૈકુંઠમાનને અમે એમને આ પાડી અને અહીંયા પધાર્યા છે એટલે સફળ સંગવતી હું એમનું સન્માન કરું છું. એટલે શબ્દોનો તો ભંડો, શબ્દનો તો એમ અમૃતચંદ્ર આચાર્ય ભગવાનને કઈ શબ્દ ગોતવા ન પડે, એ પ્રવાહ હેલો જ આવે. એમ એમને આ શબ્દ ગોતવા ન ઘટે. બીજાને એકદમ ભાવ. એટલે એ રાજકોટના એટલા સારી છે કે એમની નાગરિક હોવા છતાં પણ એમને કાપાડી આજે પણ મુસાફરીનો લાભ લાવ્યો છે. અને તકલીફ છે કે અત્યારે 9 કલાક તમે બધા રાહ જુઓ છો કે બાબુજીનું વ્યાખ્યાન સાંભળવા તમે બધા આવ્યા છો, પણ આજે વ્યાખ્યાન નહીં મળે કારણ કે એની તબિયત બરાબર નથી અને એની તબિયતને અનુકૂળતા આપણે સાચવવી એ આપણી ફરજ છે. એટલે આજે નહીં, પછી કાલે 9 થી 9:45 કાલે સવારે વિષય ચાલે છે. 37 નંબરનો શ્લોક ફરીથી જરા ઉતાવળથી હવે ટાઈમ પૂરો થઈ ગયો એટલે આ સંતોની વાણી એટલે તીર્થંકરની વાણી છે. તીર્થંકરની વાણીમાં અને સંતોની વાણીમાં તફાવત રહી જાય. એમાં એક શ્લોક લખ્યો છે અદભુત કે જે આ વર્ણાદિક ભાવો બધા કયા અને મોહરાગ દ્વેષાદિ ભાવો કયા એ બધા પર્યાયના ધર્મો પર્યાયમાં છે. ભલે હો એ હોતો હો એના હોવા પણ એનો નિષેધ નથી, પણ આત્મામાં એ નથી માટે નિષેધ કરવામાં આવે છે. ધીરજ થઈને ધ્યાનથી સાંભળે તો કામ આવે કે આ તો પર્યાય ઉડાડે છે, રાગ ઉડાડે છે, ગુણસ્થાન નથી ને ભાઈ. આ
છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે, એ કઈ આત્મા ખાલી નથી ગુણ વગરનો, પર્યાયથી રહે છે, ગુણથી સહિત છે આત્મા. એ વર્ણાદિક અથવા રાગવાદી ભાવો કયા જે આચાર્ય મહારાજે કયા ટીકામાં વિસ્તાર આવ્યો, ઘણો વિસ્તાર આવ્યો, માનદાતામાં ઘણો વિસ્તાર કર્યો. તે બધા આ વ્યવહાર અમુતાંશ કેમ છે કે તે આત્મામાં નથી, આત્માની બહાર છે, સ્વતંતુષમાં નથી. સ્વતંતુષ એટલે દ્રષ્ટિનો વિષય જે સ્વતંતુષ ને પ્રમાણનો વિષય સ્વતંતુષ બીજો. આપણે વાત થઈ હતી સોનગઢમાં, યાદ છે? સ્વતંત્ર ક્ષેત્ર સ્વકાળ સ્વ ભાવ એવો જે 252 કળશમાં દ્રષ્ટિનો વિષય રાજનંદી સાહેબે આપ્યો છે, એવી વાત બીજે ક્યાંય નથી. એ દ્રષ્ટિનો વિષય સતતુષ્ટ ભગવાન આત્મા, એમાં ગુણસ્થાન કરેલી આત્મા, એ આત્મા છે, એના ઉપર દ્રષ્ટિ છે. એના ઉપર દ્રષ્ટિ દેતા આ ભાવો કોઈ દેખાતા નથી. જો તે બધા આ પુરુષથી આત્માથી ભીન છે, ભીન થશે નહીં, ભેદ દેખાડો નથી. એને ભેદ દેખાય છે ને નિર્વિકલ્પ ધ્યાન આવી શકતો ઊંચા પ્રકારની વાત છે. જરા કર્મના દિવસો છે ને, સારો ઊંચો ભાવ આચાર્ય ભગવાન આપે છે, આપણે પીરસે છે. આપણે રુચિનું મોઢું ઉગાડી રાખવું, બાકી બીજું કઈ આપણું કામ નથી. મોઢું રુચિનું, આ મોઢું નહીં, રુચિનું મોઢું ઉગાડું રાખવું, ભેદ ઉપર દ્રષ્ટિ દેતા ભેદ દેખાતો નથી. ધ્યાન દઈને સાંભળો ખરો કે ભેદને ઉડાડ્યા. તું ઉડાડ્યા કોને કે કોણ કોને ઉડાડે? ઉડાડવાની વાત આયા કઈ થાપવાની નથી ને ઉડાડવાની વાત નથી. એ મારામાં નથી એટલું તું જાણ ભાઈ તું તારું એ હશે. તેથી અંતરદૃષ્ટિ વડે જોનારને આ સરળ બી છે. શાસ્ત્ર પર લક્ષ રાખનારને આત્માનો અનુભવ નહીં થાય. શાસ્ત્રના લક્ષ્ય જે ઉઘાડ જ્ઞાનનો થયો એ પણ અભૂતાર છે. એના લક્ષ્ય અભેદ નહીં દેખાય. એ 4 પ્રકાર આવશે ત્યારે વિસ્તાર થશે. અંતરદૃષ્ટિ વડે જોનારને જણાય છે એ ભગવાન મારે આજ તારા દર્શન કરવા છે, મને ટાઈમ આજ ક્યારે દર્શન કરવા આવું, એ પ્રશ્ન નથી. હાજરા હજુ ત્યારે તારી દ્રષ્ટિ પડે છે, ઉપયોગ વગરમાં જાય ત્યારે અનુભવ થાય થાય ને આયા કેશુભાઈ કે ગેરંટી ખા ગેરંટી. એ બધા દેખાતા નથી. ત્યારે શું દેખાય છે? એ પર્યાયના ભેદો દેખાતા નથી. તો કાંઈ દેખાય છે કે કાંઈ દેખાતું નથી? દેખતાને શું દેખાય છે? આંગળાને દેખાતું નથી, પણ દેખતાને શું દેખાય છે? આંગળાને હવે દેખાતો નથી. આંગળા એટલે ને આંખની વાત નથી. આંગળાની આંખમાં દેખાતું નથી તો નથી. ભુવનને સૂર્યને દેખાય તો નથી કે છે? એમ આંગળાને આંખમાં દેખાતું નથી, તે દેખતાને દેખાતું નથી કે દેખતાને દેખાય છે? તો દેખતાને દેખાય છે તો શું દેખાય છે? એનો અર્થ કરે છે કે માત્ર ઓનલી, ફક્ત, માત્ર એટલે ઓનલી, ફક્ત સર્વોપરી તત્વ, તત્વો નહીં, એક વચન છે. નવ તત્વો નહીં, નવ તત્વના ભેદો તો પાર દેખ્યા. સર્વોપરી તત્વ જ દેખાય છે. દેખાશે એટલે શું નથી? વર્તમાન, પ્રેઝન્ટ ટેન્સ કહેવાય છે કે ઇંગ્લિશમાં કહેવાય કે દેખાય છે. શું દેખાય છે? એ એક સર્વોપરી તત્વ દેખાય છે. કોને? કે એને દેખે એને. આમ જુએ એને ન દેખાય. કેવળ અર્થ કરે, કેવળ એક ચૈતન્ય ભાવ સ્વરૂપ નાયક ચિદાનંદ ભગવાન આત્મા. જો ચેદા સોહમ, જો ચેદા સોહમ, જે ચેતનાનો છે તે હું છું. એક ચૈતન્ય ભાવ સ્વરૂપ અભેદ આત્મા દેખાય છે.
કથનચિત આત્મા દેખાય ને કથનચિત ભેદ દેખાય, કથનચિત અભેદ દેખાય ને કથનચિત ભેદ દેખાય. હા 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 કેમ છે નહીં? હા તો એકાંત એટલે છે તો અમને ઇષ્ટ છે તમે એકાંત થાય છે. સાંભળ, તમે એકાંત પૂર્વક સમય અને એકાંત થાય ને થાય. આજે હમણાં પંડિત પ્રભાવના જમલબેન સમજદાર સાહેબ બંધ કરું છું આપ. હા હા પતી ગયું લાગે છે. હા 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 અચ્છા રચી બરાબર. આપણે ભક્તિ કરી લઈએ પછી રેકોર્ડિંગ બંધ કરું. આમાં કઈ સવાલ જવાબ ખરા? આમાં કઈ સવાલ જવાબ? રચી એક ચૈતન્ય સ્વભાવ અભેદ રૂપ આત્મા જ દેખાય છે મને, બીજું કઈ દેખાતું નથી. મહેશભાઈ બસ તો પતી હવે ગયું તમને તો. શું દેખાય છે? ભેદ ભેદ કઈ દેખાતો નથી. લાલચંદભાઈ કે એ આપણે માની લેવાનું. આપણે અનુભવ સુધી પહોંચી જવું પડે ભાઈ. હા આપણે છેલ્લી લીટી છે ને નિમિષા સમ્યક નિમિષા એકાંત પૂર્વક સમ્યક અનેકાંત એ શું એટલે શું? ચૈતન્ય છેલ્લી સ્વભાવ લીટી છે ને અભેદ રૂપ સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંત. થાય ને થાય જ. એમ નહીં, હા થાય થાય એટલે શું? એટલે પેલા તમે જે એકત્વ વિભક્ત આત્માને અભેદ આત્માને જુઓ એ સમ્યક એકાંત. એ અચ્છા સમ્યક એકાંત. અને પછી સમ્યક તમને એ જણાય, દ્રવ્ય તમને જણાય, પછી પર્યાય જણાઈ જ જશે. એટલે ના એ જણાય છે ને બીજું નહીં જ જણાય એમ. હવે એમ થાય કે એમ ખબર નહીં, પણ દ્રવ્ય જણાશે પછી તે વખતે ત્યાં બીજા ભાવો નહીં દેખાય. આનંદ આનંદ ઉછળશે. આ દ્રવ્ય કેમ આટલું બધું દુર્લભ થઈ ગયું છે? દુર્લભ નથી, રોજ રોજ વાતો કરીએ છીએ. આપણે દુર્લભ કરી નાખ્યું છે. આપણે દુર્લભ, આપણે એની સામું જ નથી જોયું. એટલું સાહેબ આપણે આપણા ખાલી વાતો ઘરમાં જ જ માણસ કરીએ છીએ. બેઠા હોય, વાતો કરીએ છીએ. સાંભળે પણ એની સામે જોયું ખરું? હા એની સામે જોયું ખરું? એની સામું જોવું જોઈએ ને. આપણે ઊંધું મોઢું રાખીને વાત કરીએ છીએ, પણ સામું મોઢું રાખીને વાત કરીએ તો કઈક ઓળખાણ થાય. તો સામે ક્યાં છે? આપણો ઉપયોગ તો બહાર હોય અને એ અંદર બિરાજતો હોય તો આપણે ઊંધું મોઢું જ થયું ને. પછી ક્યાંથી મેળ પડે? આપણે આ વખતે શોભનાબેનને પૂછવું છે કે અંદર જવાનો રસ્તો બતાવો. તમે વાતો તમે અમને જો નહીં બતાવો તો કોણ બતાવશે? અંદર માર્ગમાં અમને સૂઝ નથી પડતી કે સાંભળો જવું છે. હા ઇન્દુબેન બોલો. સ્તુતિ રેકોર્ડિંગ બંધ કરી દઉં. હે ને? હા સુન કરવાણી જીનવર કી મારે चाहिए न शादी की तपन बुझानी निज निधि मिली अथाजी सुन करवाणी जिनवर की मारे हर्ष हिए न समाय जी संशय भ्रमर विपर्य नाशा सम्यक बुद्धि उपजाय जी सुन करवाणी जिनवर की मारे हर्ष हिए न समाय जी नर भव सफल भयो अब मेरो नर भव सफल भयो अब मेरो उद जन भेटत पा यजी सुन करवाणी जिनवर की मारे हर्ष हिए न समाय जी निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात
वंदना सत बार है, वंदना सत बार है। अनेकात्मय नित्य बोधिनी जिनवाणी मातनो માતનો જય હો. પરમ ઉપકારી શ્રી સદગુરુ આપણા સૌના વાલા પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય જય હો. હો. જય હો. પ્રસન્ન મૂર્તિ ભગવતી માતા શ્રી નો જય જય હો. હો. સત્ય સનાતન સનાતન દિગંબર છે. દિગંબર જૈન ધર્મ નો જય જય હો. ગો જય જય જયકાર હો. હો. જય જયકાર બધાને હો. જય જિનેન્દ્ર. આજે 8 જણ છે, કોણ કોણ છે? જય આજે 8 જણ કોણ જિનેન્દ્ર. કોણ છે? હે? તારું